હાલેલુયા. તમ સર્વને પ્રભુ યેશુમાં પ્રેમી સલામ, પ્રભુની સ્તુતિ, પ્રશંસા, સુંદર સમયના અવસરને તકવી માટે ઈશ્વર પિતાનો પુષ્કળ આભાર માનું છું. આ સમયે તમ સર્વને વચન અને પ્રાર્થનાની અંદર સ્વાગત કરીએ છીએ અને આપણે સર્વ એકત્ર થઈને પ્રભુનું વચન જોશું અને આપણે પ્રાર્થનામાં પણ જોડાશું. આજે આનો વિષય હું લઈને આવી છું કે આભાર સ્તુતિની પ્રાર્થના કેવી રીતના કરવી અને આભાર સ્તુતિની પ્રાર્થના એટલે શું એના વિશે આપણે આજે વચન જોશું. વચન થકી આજે આપણે પ્રાર્થનાને શીખશું અને વચન થકી જ્યારે આપણા જીવનની અંદર કંઈ કાર્ય થાય છે ત્યારે આપણે પ્રભુનો આભાર કેવી રીતના માનવાનું એ આપણે જોશું. ગીતશાસ્ત્રનું પુસ્તક કાઢીશું, તેનો 95 અધ્યાય અને બીજી કલમ આપણે જોશું. આભાર સ્તુતિ સાથે તેની હજુરીમાં આવીએ અને ગીતોથી તેની આગળ સ્નાત કરીએ. હાલેલુયા, હાલેલુયા. પ્રભુની સ્તુતિ કરીએ. સુંદર વચન પ્રભુ આપણા જીવનમાં પૂરું પાડે છે. આભાર સ્તુતિની સાથે તેની હજુરીમાં આવવાનું અને ગીતોથી તેની આગળ સ્નાત કરવાનું એ બહુ સારી વાત છે. કારણ કે આપણા જીવનની અંદર પ્રભુ ઘણા મોટા કામ કરે છે, પણ આપણે આભાર માનવાનું ભૂલી જઈએ છીએ અને આભારના અર્પણો ચડાવવાના પણ આપણે ભૂલી જઈએ છીએ. માટે આપણા જીવનની અંદર સૌપ્રથમ આભાર સ્તુતિના અર્પણો અને આભાર માનવાની આત્મા હોવું બહુ જરૂરી છે. દાઉદ ભક્ત કહે છે ગીતશાસ્ત્રોની અંદર કે આભાર સ્તુતિના અર્પણો સાથે અને તેના મુખના, એના હૃદયથી, એના ધનથી અને દૌલતથી બધી રીતે પ્રભુને શું કરતો હતો? આભાર માનતો હતો. માટે પ્રભુ એના પર પ્રસન્ન હતો. ખરેખર આજે આભાર સ્તુતિ એટલે શું? આપણા જીવનની અંદર ઘણીવાર એવા કામ થાય છે, બીમારીમાંથી છુટકારો મળે છે, ગરીબીમાંથી પ્રભુ આપણને સારી જગ્યા પર લાવે છે, આપણા ઘરની અંદર આશીર્વાદ આપે છે, ઢોઢાકની અંદર આશીર્વાદ આપે છે, આપણને બિઝનેસનો આશીર્વાદ આપે છે, ખેતીવાડીની અંદર પુષ્કળ ધનનો પાકે છે અને અલગ અલગ આપણી પહેલાં કરતાં હમણાંનું જીવનની અંદર વિશેષ આશીર્વાદ હોય છે. પણ શું આપણે પ્રભુનો આભાર માનીએ છીએ? વસ્તુમાં કઈ લોકો માને છે અને કઈ લોકો પ્રભુનો આભાર નથી માનતા. માટે આભાર સ્તુતિ એટલે શું? જ્યારે આપણે પ્રભુ પાસે જે માંગીએ છીએ એ વસ્તુ આપણા જીવનની અંદર જ્યારે પૂરું થાય છે ત્યારે એનો આભાર માનીએ છીએ. એને કહેવામાં આવે છે આભાર સ્તુતિ. અને ખરેખર આપણા જીવનની અંદર આભાર સ્તુતિના પ્રાર્થના હોવી બહુ જરૂરી છે. જ્યારે આપણે આભાર સ્તુતિની પ્રાર્થના પ્રભુની પાસે લઈને જઈએ છીએ ને ત્યારે પ્રભુ બહુ પ્રસન્ન થાય છે અને મારા બાળકો એના જીવનની અંદર મેં જે કામ કર્યું, જે એમના જીવનની અંદર મેં આશીર્વાદ આપ્યો, એ આશીર્વાદો લઈને આજ મારી પાસે આવ્યા છે. કારણ કે પ્રભુ તો આપણી પાસે એમ બી કશું માંગતા નથી. આપણું હૃદય, આપણું જીવન અને આપણું મુખના શબ્દો જે એનો આભાર માનીએ છીએ એ જ માંગે છે. માટે ખરેખર ભાઈઓ અને બહેનો, પ્રિય મારા વાલાઓ, તમારા જીવનની અંદર, મારા જીવનની અંદર સૌપ્રથમ આભાર સ્તુતિની પ્રાર્થના હોવી બહુ જરૂરી છે. અને આભાર સ્તુતિની પ્રાર્થના જો આપણા જીવનમાં નહીં હશે તો આપણા કાર્યોને સફળ આપણે કરી નથી શકતા. પરંતુ જ્યારે આપણા જીવનની અંદર આભાર સ્તુતિની પ્રાર્થના હોય છે ત્યારે આપણા જીવનની અંદર અદ્ભુત રીતે કાર્ય થાય છે. આભાર સ્તુતિના દાનો, આભાર સ્તુતિના શબ્દો એ પ્રભુને બહુ ગમે છે. માટે મારા પ્રિય ભાઈઓ અને બહેનો, આજથી આપણે જીવનની અંદર સૌપ્રથમ આભાર સ્તુતિ કરવાનું ભૂલવાનું નથી અને જે પણ પ્રભુ આપણા જીવનની અંદર પૂરું પાડે એ પ્રભુ પાસે લાવવાનું છે અને એની પાસે લાવીને આપણે એ આશીર્વાદ લેવાનું છે. આવો આપણે આભાર સ્તુતિની પ્રાર્થના કરવાનું, કેવી રીતના કરવાનું એ પણ શીખીએ. કેવી રીતના આભાર સ્તુતિ કરવું એ પણ આપણે વચન થકી જાણીએ. હું નથી કહેતી, પ્રભુનું વચન કે આભાર સ્તુતિની સાથે તેની હજુરીમાં આવવાનું. ખરેખર આપણે આ સમયે પ્રભુની પાસે આભાર સ્તુતિની પ્રાર્થના લઈને જઈએ. હાલેલુયા, હાલેલુયા. પ્રભુ અમે તમારી પાસે આવીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. આ સમયની અંદર
આભાર સ્તુતિની પ્રાર્થના લઈને આવ્યા છે. કેવી રીતના મારા પ્રિય ભાઈઓ બહેનોને આભાર સ્તુતિની પ્રાર્થના કરતા ઘણા લોકોને નથી આવડતી, પરંતુ પ્રભુ આજ પરમેશ્વર પિતા એક વ્યક્તિના જીવનની અંદર તમે આભાર સ્તુતિની પ્રાર્થનાને પ્રભુ લઈને હું એમની પાસે આવીશું. આજ પછી મારા સાથે જોડાયેલા એક વ્યક્તિ આભાર સ્તુતિની પ્રાર્થના કરનારા શીખી જાય એવું તમે થવા દો. હાલેલુયા, ધન્યવાદ યેશુ. સ્તુતિ કરીએ મારા ઈશ્વર. અમે તમારા નામને ધન્યવાદ કરીએ. રહેવા માટે ઘર આપ્યું, ખાવા માટે ખોરાક આપ્યો, પહેરવા માટે વસ્ત્ર આપ્યો માટે તારી સ્તુતિ કરીએ છીએ મારે પ્રભુજી. સુંદરો બાળકો આપ્યો, વાહન વ્યવસ્થાઓમાં આપી, સુંદર વ્યવસાય ધંધા આપ્યા માટે તારી સ્તુતિ કરીએ છીએ. તારો આભાર માનીએ છીએ પ્રભુજી. હરેક ઘરની વ્યવસ્થાઓ આપી, નોકરી ધંધા આપ્યા માટે પ્રભુ અમે તમારો આભાર સ્તુતિ કરીએ છીએ. અમે તમારો આભાર માનીએ છીએ. તારા નામને ધન્યવાદ આપીએ. સારા કુટુંબજનો આપ્યા, સારો પરિવાર આપ્યા, સારા સગા સંબંધી આપ્યા માટે અમે તમારો આભાર સ્તુતિ કરીએ છીએ પ્રભુ. સ્તુતિ કરીએ છીએ પ્રભુજી. સારા મા બાપ આપ્યા, ભાઈ બંધુ આપ્યા માટે તારી સ્તુતિ કરીએ છીએ પ્રભુ. સ્તુતિ કરીએ છીએ. તારો આભાર માનીએ છીએ પ્રભુજી. સારા તંદુરસ્ત ભલા રાખ્યા, હરેક મંદવાડ બીમારી તમે લઈ લીધી માટે તમારો આભાર માનીએ છીએ પ્રભુ. આભાર માનીએ છીએ. આભાર સ્તુતિ કરીએ છીએ પ્રભુ. એક જીવનોમાંથી ગરીબી તમે લઈ લીધી માટે તમારો આભાર સ્તુતિ કરીએ છીએ પ્રભુજી. જોઈતા વરદાનો તમે પૂરા પાડ્યા માટે તારો આભાર સ્તુતિ કરીએ છીએ પ્રભુજી. એક ચિંતાઓ તમે લઈ લો છો, માંગીએ છીએ નથી, વિશેષ આપો છો માટે તમારો આભાર સ્તુતિ કરીએ છીએ પરમેશ્વર પિતા પ્રભુજી. કોઈ લોકોના જીવનની અંદર આશીષ નથી હોતો, પરંતુ તું અમને સર્વ પૂરા પાડ્યા છે માટે તારો આભાર માનીએ પરમેશ્વર પિતા પ્રભુજી. પ્રાર્થના કરીએ છીએ મારા ઈશ્વર. એક વ્યક્તિને વ્યવસાય ધંધા આપ્યા છે માટે તારી સ્તુતિ કરીએ છીએ. ઘણા લોકોને નોકરી આપી છે માટે તારી સ્તુતિ કરીએ છીએ પ્રભુજી. ઓ મારા ઈશ્વર, અમે આભાર જ માનીએ છીએ. મા બાપથી વિશેષ તું પ્રેમ કરે છે માટે તારી આભાર સ્તુતિ કરીએ છીએ પ્રભુ. સૌપ્રથમ અમે તમારો આભાર માનીએ છીએ. જીવતા લોકની વચમાં તું અમને જીવિત રાખ્યા છે માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ. આભાર માનીએ છીએ કારણ કે મરેલા ઉઠીને તારી આરાધના કરી શકતા નથી, પરંતુ પ્રભુજી અમને જીવતા રાખ્યા અને અમે તમારો આરાધના કરીએ, તારો આભાર માનીએ પ્રભુજી. તારી સ્તુતિ કરીએ છીએ પ્રભુ. સુંદર મંડળી આપી છે પ્રભુ, તારો આભાર માનીએ. મંડળીમાં પ્રભુ સારા પ્રભુજી વરદાનો આપ્યા છે માટે તારો આભાર માનીએ. મંડળીની અંદર સારી પરમેશ્વર વ્યવસ્થા આપી છે માટે તારો આભાર માનીએ. સારા લોકો પૂરા કર્યા છે માટે તારો આભાર માનીએ પ્રભુજી. અમે તમારી સ્તુતિ કરીએ. સારો દેશ આપ્યો, સારા ગામ આપ્યા, સારા ઇલાકા આપ્યો માટે તારી સ્તુતિ કરીએ અને જે રહેવાની માટે સુંદર વ્યવસ્થા આપી માટે તારો આભાર માનીએ છીએ. આ સમય અમે તમારા નામને ધન્યવાદ કરીએ છીએ પ્રભુ. એક આશીર્વાદોને માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ. એક પરમેશ્વર પિતા પ્રભુ જીવનની અંદર કાર્ય થયેલા કામોને માટે સ્તુતિ કરીએ છીએ. ઘણા લોકોના કુટુંબની અંદર બાળકો હોય છે પ્રભુ. બાળકોને શિક્ષણની અંદર તમે પ્રભુ આગળ વધારો છો માટે તમારી સ્તુતિ કરીએ છીએ પ્રભુ. બાળકોના જીવનોને તમે બચાવો છો માટે તારી સ્તુતિ કરીએ છીએ. સારા શિક્ષણની અંદર તમે પ્રભુજી એમને દરવણી કરો છો માટે તમારી સ્તુતિ કરીએ છીએ. બાળકોને ખોટા રસ્તાઓથી તમે બચાવો છો માટે તમારી સ્તુતિ કરીએ છીએ પ્રભુજી. એક વ્યક્તિ પ્રભુ પોતાના કુટુંબને માટે આજ માંગણી કરશે અને આ આભાર સ્તુતિની પ્રાર્થના કરશે ત્યારે એકના જીવનની અંદર તમે આશીર્વાદ લઈને આવજો પ્રભુ અને એમના અર્પણોને તમે સ્વીકાર કરજો, એમના મુખના શબ્દોને તમે અડકજો પ્રભુજી. મારા ઈશ્વર અમે પ્રાર્થના કરીએ છીએ. આભાર માનીએ છીએ પ્રભુ. આભાર માનીએ છીએ આ સુંદર કિંમતી જીવનને માટે તારો આભાર માનીએ છીએ. ઓ મારા ઈશ્વર, મારી સાથે છે તેવી જ રીતના મારી સાથે જોડાયેલા એક વ્યક્તિ આજે આ પ્રાર્થનાને ગ્રહણ કરી રહ્યા હશે અને આજ એમના જીવનની અંદર આભાર સ્તુતિની પ્રાર્થનાને પ્રભુજી ગ્રહણ કરી રહ્યા હશે અને એના અનુસરણ જ્યારે ચાલશે ત્યારે તમે એમના જીવનની અંદર અદ્ભુત રીતે કાર્ય કરજો. અમારી ઈચ્છાને પણ તમારી ઈચ્છામાં તમે થવા દેજો. બાપ, પિતા, પુત્ર, પવિત્ર આત્મા ઈસુ મસીહ દેવ તારા નામથી માંગીએ છીએ બાપ. આમીન. જય મસીહ કી